શંકરસિંહ બાપુની હવેની રણનીતિ શું? તમામ લોકો એક જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કે બાપુ આ ઉંમરે તમામ લોકોને કેમ એક કરવા નીકળી રહ્યા છે? કારણ કે શંકરસિંહ બાપુએ ફરીથી ક્ષત્રિય સમાજમાં કઈ રીતે એકતા આવે તેનો પ્રયત્ન છે તે શરૂ કર્યો છે. પહેલા તો અમદાવાદ, પહેલા તો રાજપૂત ભવન ખાતે પહોંચ્યા, ત્યાં તમામ લોકો સાથે મિટિંગો કરી અને હવે રાજકોટમાં પણ અલગ અલગ તમામ જે લોકો છે પદ્મિનીબા સહિતના કે જેઓ ક્યાંક નારાજ હતા સંકલન સમિતિથી, આ તમામ લોકોને મળી અને 20 તારીખે કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. પરંતુ આ વખતે બાપુએ એક માસ્ટર સ્ટ્રોક એ રમ્યો કે ભાવનગરના રાજવી વિજયસિંહજી મહારાજને કાર્યક્રમના અધ્યક્ષ બનાવાયા અને બાપુએ એક નિવેદન આપ્યું કે જ્યારે સમાજમાં જઈએ ને ત્યારે રાજકારણના જોડા બહાર કાઢીને જવાનું. પરંતુ તમને લાગે છે કે સમાજ એટલે કે ક્યાંય 5 થી 7 લોકોથી વધુ ભેગા થાય ને રાજકારણ તો આપોઆપ આવી જવાનું છે? કોઈ પણ વિચારધારાવાળો માણસ હશે, શક્તિસિંહ હશે તો કોંગ્રેસની વિચારધારા લઈને આવશે, અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવશે તો ભાજપની વિચારધારા લઈને આવશે. તો આ કઈ રીતે શક્ય છે તે ખબર નથી, પરંતુ એક એજન્ડા પણ બહાર પાડ્યો છે, જેમાં એજન્ડામાં અશ્વિનસિંહ સરવૈયા ગોટા રાજપૂત ભવન પ્રમુખના નામથી અલગ અલગ મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા છે. પણ મારે વાત એ કરવી છે કે નથી 2027ની ચૂંટણી, લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ, તો ક્ષત્રિય સમાજ શા માટે એક થઈ રહ્યો છે? ક્ષત્રિય સમાજના મુદ્દાઓ તો ઘણા બધા છે. એક તો પરસોત્તમ રૂપાલાવાળો મુદ્દો હતો, તે ખૂબ રાજકીય મોટું સ્વરૂપ લઈ ગયું. કારણ કે પહેલા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રોટી બોટીના વ્યવહાર હતા, અને ત્યારબાદ લોકસભામાં શું થયું તે આપણે તમામ લોકોને ખબર છે. ત્યારબાદ એક ભગવાન રામ વિશે પણ પરસોત્તમ રૂપાલાથી બફાટ થઈ ગયો તો બફાટ અને ભૂલ થઈ ગયો તો ભૂલ, આ સ્ટેટમેન્ટ, અને ફરીથી ક્ષત્રિય સમાજ એક મંચ પર આવે છે. પરંતુ આ તમામની વચ્ચે એક વ્યક્તિ સતત ચર્ચામાં રહે છે. આ વ્યક્તિ છે શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલા ઉપર આ વખતે આમ તો સીધી રીતે કોઈ મુદ્દો આવે એમ ન હતો, પરંતુ બાપુએ અમિત શાહ સાથે બેઠક કરીને, અખિલેશ યાદવ સાથે બેઠક કરીને ત્યારથી જબરજસ્ત ચર્ચામાં આવી ગયા. અને હવે 20 તારીખ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ અલગ અલગ જે તમામ સ્ટેટ હોય, આ સ્ટેટ પણ બાપુને સમર્થન એટલા આપે છે કે ભાઈ બાપુ ક્ષત્રિયોને એક કરવા માગે છે. તેમાં નાડોદા રાજપૂત પણ આવી ગયા, તેમાં ગરાસિયા દરબાર પણ આવી ગયા, કાઠી સમાજ પણ આવી ગયા. એટલે આ બધાને એક કરી અને બાપુ ક્ષત્રિય એકતા સંમેલન છે તે કરવા જઈ રહ્યા છે. ત્યારે શંકરસિંહ બાપુની આ તમામ મામલે રણનીતિ શું છે ને તેના પર તમામ લોકો વિચારી રહ્યા છે. રાજકીય લોકો પણ અમને મળી રહ્યા છે તો પૂછી રહ્યા છે કે બાપુની મનસા શું છે, બાપુની રણનીતિ શું છે? જો કે બાપુએ તો ખુલ્લેઆમ કહ્યું કે ભાઈ રાજકીય જોડા બહાર કાઢીને આવવાનું છે. પરંતુ 2027 સુધી આ રાજકીય જોડા બહાર રહેશે કે નહીં ને તે એક સવાલ છે. કારણ કે આવા વાળો દરેક કોઈ વિચારધારા સાથે જોડાયેલો માણસ છે. ક્ષત્રિય સમાજે ખુલ્લેઆમ કહ્યું હતું કે મેં ભાજપને સમર્થિત છે, પરંતુ રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટથી નારાજ છે. જોકે ત્યારબાદ રૂપાલા મંત્રી તો ન બન્યા, અને શંકરસિંહ વાઘેલાની વિચારધારા પહેલા ભાજપ, ત્યારબાદ કોંગ્રેસ, ત્યારબાદ થોડા સમય માટે હેમંત પટેલની ચૂંટણી વખતે પાછી ભાજપ, ત્યારબાદ જન વિકલ્પ, અને આપણે શું જાણીએ છીએ. ત્યારે ખરેખર આ વખતે બાપુ શું કરવા માગે છે ને આ તમામ રાજકીય નેતાઓ અને લોકો પણ વિચારમાં છે. ત્યારે જો તમને ખબર હોય કે બાપુ શું કરવા માગે છે ને જો બાપુ કરે છે તે બધું સાચી લાઈન પર છે તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ.